તારા પતિદેવના અગ્નિ સંસ્કાર તું જ કર. હે મૃતાત્મા, તું ગમે તેટલી પણ બૂમો પાડીશ, પણ હવે કોઈ પણ વ્યક્તિ તને કે અમને નહીં સાંભળી શકે કે નહીં જોઈ શકે. મારી ચામડીના જોડા બનાવીને પહેરાવું તોય જ એનું ઋણ ના ચૂકવાય એવા ભગવાન જેવા મારા મા બાપને મેં એક પારકી છોકરી માટે લાત મારી. હે ભગવાન, તમે મને એવી સજા કરો કે જગતનો કોઈ દીકરો ફરી ક્યારે આવી ભૂલ ના કરે, ક્યારે આવી ભૂલ ના કરે. સગુડા, આ પણ તારી જ જેમ મૃત વ્યક્તિની આત્મા છે. હા વિક્રમ કાકા, તમને તો સજા મળવી જ જોઈએ. તમે સમયસર લોહી આપવા ન આવ્યા અને લોહીની વ્યવસ્થા કરવા જતા પપ્પા અકસ્માત થતા મૃત્યુ પામ્યા. અને એ આઘાતથી મારા મમ્મી પણ મૃત્યુ પામ્યા. અને સમયસર લોહી ન મળતા મારું પણ મૃત્યુ થયું. અને દાદા દાદી સાવ નિરાધાર થઈ ગયા. માં, બાપુજી, વિક્રમભાઈ, મોટા ભાઈ, ભાભી. વિક્રમ, તે તો દશરથસિંહ દિલીપસિંહના વંશવેલાને આગળ વધતા જ અટકાવી દીધો, અને આ આઘાતથી આપણા મા બાપ જીવશે ને ત્યાં સુધી હિજરાશે, અને જ્યાં સુધી એ લોકો હિજરાશે ત્યાં સુધી અમારા ત્રણેયના હાથમાં ને મુક્તિ નહીં મળે. મોટા ભાઈ, ભાભી, જીગર, મેં જ મારા